નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાંગ જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। સાપુતારા નજીક આવેલા માલેગામ ટોલનાકા પાસે આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં એક બેકાબૂ બનેલી ટ્રકે કાળો કેર વર્તાવ્યો છે। મળતી પ્રાથમિક માહિતી અનુસાર માર્ગ પરથી પસાર થઈ રહેલી એક બેકાબૂ ટ્રકે ટ્રેક્ટર અને ક્રેટા કારને જોરદાર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ભીષણ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ડાંગ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી। સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને તાબડતોબ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો વિકરાળ હતો કે તેના પગલે સાપુતારા આહવા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। હાલ પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે। સાથે જ આ અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો તે અંગે ગુનો નોંધી આગળની સઘન તપાસ શરૂ કરી છે।